એક ભારતીય બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો? અ. અમેરિકા, બી. બ્રિટન, સી. આયર્લેન્ડ, ડી. કેનેડા. જવાબ સી. આયર્લેન્ડ. 2. બંધારણના કયા ભાગમાં માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? અ. ભાગ 2, બી. ભાગ 3, સી. ભાગ 4, ડી. ભાગ 5. જવાબ સી. ભાગ 4. 3. કઈ કલમ, આર્ટિકલ હેઠળ ગ્રામ પંચાયતોની રચના માટેની જોગવાઈ કરવામાં આવી છે? અ. કલમ 40, બી. કલમ 44, સી. કલમ 45, ડી. કલમ 50. જવાબ અ. કલમ 40. 4. સમાન નાગરિક ધારો, યુનિફોર્મ સિવિલ કોડ કઈ કલમ સાથે સંબંધિત છે? અ. કલમ 41, બી. કલમ 43, સી. કલમ 44, ડી. કલમ 46. જવાબ સી. કલમ 44. 5. માર્ગદર્શક સિદ્ધાંતો અદાલત દ્વારા અમલી બનાવી શકાય છે? અ. હા, બી. ના, સી. માત્ર કટોકટી સમયે, ડી. સુપ્રીમ કોર્ટની મંજૂરીથી. જવાબ બી. ના. 6. ભારતીય બંધારણની કઈ કલમમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની અભિવૃદ્ધિની જોગવાઈ છે? અ. કલમ 50, બી. કલમ 51, સી. કલમ 49, ડી. કલમ 48. જવાબ બી. કલમ 51.